આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જહાજ ગામમાં પોલીસ ત્રાસને કારણે એક યુવકે જીવન ટૂંકાવ્યાની અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। જિગ્નેશ પટેલ નામનો આ યુવક પાસેથી 3.36 લાખની લૂંટ થઈ હતી, જેમાં પોલીસે આરોપીઓને પકડવાને બદલે ફરિયાદી જિગ્નેશ પટેલ ઉપર જ 4 દિવસથી અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો। ખંભાતના જહાજ ગામના યુવકે પોલીસના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે। 3.36 લાખની લૂંટની ઘટનામાં ફરિયાદી પર અસહ્ય ટોર્ચર કરવામાં આવ્યું હતું। છેલ્લા 4 દિવસથી ટોર્ચર કરવામાં આવતો હતો। જિગ્નેશ પટેલ નામનો યુવક પર પોલીસે અસહ્ય ત્રાસ ગુજાર્યો। પોલીસના ટોર્ચરથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે ન્યાય મેળવવા માટે પરિવારજનોએ સૂત્રોચ્ચાર પણ પોકાર્યા। ટોર્ચર કરનાર પીએસઆઈ ભરવાડને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે। પોલીસના ત્રાસથી કંટાળી જિગ્નેશે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાનો નાના ભાઈ અમિત રમણ પટેલનો આક્ષેપ। આ ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે અને કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તેમજ જવાબદાર પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી રહ્યા છે। અધિકારી સાહેબ તમારે આગળ તો અમારે રૂબરૂ આપીને રૂબરૂ લઈએ તમને ફરિયાદ પોલીસમાં કઈ લેખિત આપો ને પટેલ અમિત કુમાર રમણભાઈ જિગ્નેશભાઈનો નાનો ભાઈ છું। આ ઘટના 11 તારીખની બની છે, બરાબર। મારા ભાઈએ ફરિયાદ મને ગામમાં વાત મળી હતી કે ભાઈ આવું થયું છે, એટલે હું સીધો ત્યાં પહોંચ્યો પોલીસ સ્ટેશને। અમે ફરિયાદ કરી। હવે જે ફરિયાદ કરે એને આરોપી ગણવામાં આવે કે શું ગણવામાં આવે એ આપણે નહીં માનતા, પણ આ પહેલેથી 11 તારીખથી લઈને 17 તારીખ 18 થઈ, કાલ 17 તારીખ લગીને કશું કોઈ જાતની તપાસ નહીં। અમને ત્યાં બોલાવે, છોડી દે, ટોર્ચર એટલો કરે। હવે જે ફરિયાદી છે એને ટોર્ચર કરે, મારપીટ કરે, પોલીસવાળાઓ અલગ રૂમમાં જઈને મારે। મેં મારે દેખતો મેં 2 હાથ જોડીને જોયેલું છે, બરાબર। મારી આંખો તો ખોટી નહીં કે મેં જોયેલું છે, બરાબર। પોલીસના ફૂલ ટોર્ચર, ફૂલ મારપીટથી એને અલગ અલગ બયાન આપે। કે પહેલી વાર પગથિયું ચડે એટલે બધું ગૂંચવણમાં આવે, એટલે પોલીસના ત્રાસથી અને એમના દબાણથી, પ્રેશરથી એને આ બધું કાર્ય કર્યું છે। પ્લસ બીજું મેં મારો ભાઈ ખોયો છે, હું જાણું મારી એની શું મારી પર વીતતી હોય તમે નહીં સમજી શકો, બરાબર છે। પ્લસ બીજું મારા ભાઈનો ન્યાય જોઈએ, અને જો લગીન ન્યાય મળે નહીં તો લગીન હું લાસ્ટ અહીં એનો મુદ્દે એનો ઉઠાવીશ નહીં। મારું નામ ભરતભાઈ ઠાકર, ગામ જહાજ। હવે આજથી 2 મહિના પર મારે એક ગાય ખેતરમાં છૂટી ફરીને આવતી હતી, તો એને મેં બાંધી દીધેલી, લગભગ 1.5 વર્ષ પહેલાં બાંધેલી। તે પછી એનો કોઈ માલિક આવ્યો નહીં। પછી 2 મહિના પહેલાં ભરવાડી સાહેબની બદલી થઈને અહીં આગળ આવી। પછી એક રબારી વટાદરાનો અને એમણે 2 ગોઠવણ કરી અને મને રાતના 5 વાગે ફોન આવ્યો કે ભાઈ તમારી પર પોલીસ કેસ છે, તમે જમીન લઈને આવી જાઓ। એટલે મેં કહ્યું ફોન પર કે ભાઈ મારે કોઈ તો ઝઘડો નહીં થયો, કંઈ થયું નહીં, તો પછી કેમનો પોલીસ કેસ? કારણ કે રબારી વટાદરાનો છે એમણે ફરિયાદ કરી। પછી હું બીજે દિવસે ગયો, જમીનમાં મારા માસીના દીકરાને લઈને ખટનાથી ગયો। પછી ત્યાં આગળ જઈને પછી મને કહે થોડી વાર બેસો। પછી આ જ ભરવાડ સાહેબે એની ઓફિસમાં બોલાવ્યો, પેલો રબારી ત્યાં આગળ બેઠેલો, એટલે મને ડાયરેક્ટ કહે ભાઈ આ ભાઈની ગાય આપી દે। એટલે મેં એવું કહ્યું સાહેબ ગાય નથી આપવાની। એટલે મારી જોડે એવી તો તુચ્છ વર્તન કર્યું કે વાત નીકળીને મારવા ઊભો થઈ ગયો। પછી મને કહે બહાર જઈને બેસે, એટલે પછી જઈને તરત જ મેં કોર્ટમાં પોલીસ કેસ કરી દીધો। એટલે મેજિસ્ટ્રેટે એમને આ વખત અમારે 10 સાથે મુદત હતી તે તરત આરોપી પર સમન્સ બજાવ્યું છે। એટલે આ તોડગીરી કરે તો બેઠો બીજું કશું કરતો નહીં।